કાંઠે મને ગેવી મળ્યા, દરિયા કાંઠે, દરિયા કાંઠે, હા દરિયા કાંઠે મને ગેવી મળ્યા, અને વચન કોલ ખરા કિયા, આ બાળકરા પૂજો પાવલિયા, એને જીવ જતન કરી રાખી દે, પ્રગટ હુઆ ને જોત જાગી, જી 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 જી, અરે એ પ્રગટ હુઆ બાપો, પ્રગટ હુઆ, હા હા પ્રગટ હુઆ, અને જોત જાગી, જોત જાગી, અને જલતી ભઠ્ઠી રાખી દે, જલતી ભઠ્ઠી હારી દે, હાથ દિયો રે જેમ દૂધ માથે, દીદી દૂધ ઠકાણે દૂધ ઠારી દે, પ્રભાતે નિજ નામ સાહેબ રો, અને સાચા સમરણ સારી દે, ધન જેડો ભાઈ ધણી સીધાવ્યા, અને પીરજી મંદરે પધારી દે, મુબલ હારી દો રોમા તું ઓર રે, દરિયા કાંઠે મને ગેબી મળ્યા, વચન કોલ ખરા કિયા, આ બાળકરા પૂજો પાવલિયા, એના જીવ જતન કરી રાખી દે. હે દેવી, દરિયાના કિનારે એક સંત મળ્યા, સંતની મેં 15-20 દિવસ સેવા કરી, એમાં સંત મારા પર તૃષ્માન થઈ ગયા, પસંદ થઈ ગયા. મને કે માગ 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 રાજા, તું માગે તે આપું. મેં બધી વાત કરી કે મારો દીકરો નથી, એટલે સંતે કીધું કે જા તારે તો એક દીકરો પ્રગટ થશે અને એક દીકરો અવતાર ધારણ કરશે. જોગીના વરદાનના દીકરા છે, મહાપુરુષના વરદાનના દીકરા છે રાણી. આપણે તો સંસાર દરિયાને પાર કરી અને પરમાત્માના પદને પહોંચવું છે, તો ઈશ્વરે આપણને એક સાધન આપ્યું છે. આ બે પુત્રોની સેવા કરો તો આપણે દરિયો પાર કરી, ભવજળ પાર કરી અને આપણે પ્રભુના સાનિધ્યમાં જરૂર જતા રહીશું. પણ આ બે કુમારની સેવા કરીએ તો. પણ એમ ના કીધું પોતે પ્રભુ છે, હો, એવું ના કીધું. વીટી વીટીની વાત કરી. રાજા અજમલે આ પ્રમાણે કીધું. રાણી તો એવું સમજ્યા કે આ બે કોઈ યોગીની વરદાનના દીકરા છે, કોઈ મહાન પુરુષ અને મહાત્માના વરદાનના દીકરા છે. સારું, આપણે તો કામથી કામ ને. હા, માતા મેળવ બે આગા પાછા થઈ ગયા. રાજા અજમલે વિચાર કર્યો કે પેલી નિશાની છે કે નહીં એ જોઈ લો. જ્યાં ચારે બાજુની દિવાલોએ જોયું ત્યાં તો શંખ ચક્ર ગદાન પદ્મ, શંખ ચક્ર ગદાન પદ્મ, ચારે દિવાલે ચારે આયુધ જોયા. રાજા અજમલ તો ડબલ મોજમાં આવી ગયા. હો, પારના ઉપર જ્યાં નજર કરી ત્યાં તો રાજા રણછોડજી કોટાન કોટી બ્રહ્માંડનો, અખિલ બ્રહ્માંડનો ઈશ્વર મરક 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 હસી રહ્યા છે. હો મારા નાથ, મને એમ હતું તમે કોઈક બીજાને અડસેલી મૂકશો, પણ ના ના, મારા પર દયા તો કરી. હો, હું રંક અને મારા તમે દયા ના કરો પછી બીજું કરે કોણ? રાજા અજમલ આનંદમાં આવી ગયા અને રાજમહેલના ઉંબરા પર ઉભા રહી અને શું કે છે, એ સમરત વેલો રે તું તો આવજે, કાય રેડિયા હે કસુંબા ગોળ વારી જાઉં, એવા રેડિયા કસુંબા રે ગોળ, ડામેળું ને અમલ પાવા. રાજા અજમલજીએ પડકારો કર્યો, હેલો નામ ટવકો કર્યો. હે સમ્રાટ, પોતાનો રાજનો ગાંજો હતો, એનું નામ સમ્રાટ હતું. સમ્રાટ, દરબારગઢમાં વેલો આવ, દરબારગઢમાં વેલો આવ. આપણે આજ અમલ કહુંબા ઘોળવાના છે, આખા ગામને નોતરું ફેરવવાનું છે.
અને આખા ગામના આપણે બોલાવી સભા ભરવાની છે, અમલ કહુંબા બધાને પાવાના છે. સમ્રાટ કહે છે, એ આવ્યો બાપજી, દોડતો આવ્યો. બોલો બાપજી, શું હુકમ છે? જો પરમાત્માએ આપણને બીજો દીકરો આપ્યો, માટે આપણે અમલ કસુંબા પહેલા કચેરીમાં જઈને તૈયાર કર, અને પછી નૂતરું ફેરવી આવ, આખા ગામમાં હાથ પાડી આવ, કહીએ કચેરીમાં આવો, બેસવા આવો. ભગવાને રાજા અજમલને ત્યાં દીકરો આપ્યો છે બીજો, એમ બધાને ખબર આપજે. સમ્રાટના હૃદયમાં હરખ માતો નથી. કચેરીમાં જઈ રેડિયા કહુંબા, રેડિયો કહુંબો કને કહેવાય, અમલ બરોબર આમ ગોળી અને તૈયાર કરે, પણ એવું જાડું આમ આંગળી અંદર બોળી અને આમ જ્યાં પોતે લે ત્યાં મોટો તાંતો થાય, એનું નામ રેડિયો કહુંબો કહેવાય. જયારે આવો કહુંબો ગોળી તૈયાર કરી ખરણમાં બરોબર હમું નમું મૂકી અને બજારની અંદર જઈને હાથ પાડ્યો, તુંવર કુટુંબને બધાને હાથ પાડ્યો. આખું ગામ તુંવર દરબારો, બહેનો માતાઓ તમામ બધા દરબારગઢમાં આવી ગયા. બહેનો માતાઓ બધા બેસી ગયા, પુરુષો બેસી ગયા. રાજા અજમલને ઘેર નવલખી ગાયો એનું દૂધ બાચડામાં પોતે ઉકળી રહેલું, એ દૂધ બધું પોતે તાહણામાં કાઢ્યો. આ સ્ટીલની તાહાળીઓ નહીં, હા સ્ટીલની તાહાળીઓ નહીં, કહાના હે મોટા મોટા તાહાળા. આપણે રબારીમાં ટેલે જઈએ ને જયારે રબારી પેલા, હવે તો રબારીમાં સ્ટીલની તાહાળીઓ થઈ ગઈ. આ દખ કેવું કોને હવે કહો, નકર આપણે તાહાળા હતા, હવે તો આપણને સ્ટીલની તાહાળીઓ આપે કહો. હવે આવા મોટા તાહાળામાં પોતે દૂધ ભરી ભરી ઉપર ધોબો ધોબો મોરસ નાખી છે અને આવી રીતે તૈયાર કર્યું છે, અમલ તૈયાર કર્યું છે બધું બરાબર. પણ બ્રાહ્મણોને બોલાવ્યા, સભા ભરી. રાજા અજમલ ઓર્ડર કરે પછી બધું થાય ને. બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવીને કહે છે, હે મહારાજ, આ બે રાજકુમારોની જન્મ કુંડળી કરો અને બેના નામ પાડો. આમ જ્યાં કીધું જન્મ કુંડળી કરો અને બેના નામ પાડો, આમ જ્યાં રાજા અજમલનો હુકમ થયો અને જ્યાં બ્રાહ્મણોએ પંચાંગ ઉગાડ્યા અને જ્યાં અંદર જ્યાં આંખો પરોવી, પણ બ્રાહ્મણો પોહ મહિનાના પાણી જેવા થઈ ગયા હો, હરિદ્વારના ગંગાજીના નીર જેવા થઈ ગયા. અડધી કલાક થઈ. રાજા અજમલ કહે છે, હે ભૂદેવો, હે પૃથ્વીના દેવો, હે બ્રાહ્મણો, કેમ બોલતા નથી? શું થયું? બ્રાહ્મણો ઊંચા માથા કરીને કહે છે, હે પોકરના ઠાકોર, આરે મૂર્તિ નું નામ એક નથી, જેનું નામ છે અનંત અને અપાર. વારી જાઉં જેનું નામ છે અનંત અપાર, બહુ નામી મૂર્તિ છે. બ્રાહ્મણો કહે છે, હે રાજા અજમલ, આ મૂર્તિનું નામ અમને એક મળે તો પાડીએ ને. આમ પંચાંગ જોયું ત્યાં અમારું તો હૃદય કામ નથી કરતું. આના નામ તો અનંત પાર છે. હે અજમલ, તમે કોનો કાન પકડીને ઢહેડી લાવ્યા? આ કોણ છે તમે ઓળખો છો? ભગવાન રાજા રણછોડજી પાલડામાં પોઢે પોઢે વિચાર કર્યો. બ્રાહ્મણે ભારે કરવા માંડી. રાજા અજમલ કોઈને નહીં કે પણ આ બ્રાહ્મણો બધું કહી દેશે. ભગવાને બ્રાહ્મણોના જીભના ટેરવે નામ ગોઠવી દીધા. આ બ્રાહ્મણો કહે છે, હે રાજા અજમલ, અમને બે નામ ગમે છે. શું મહારાજ? કે જે તમારે ત્યાં પ્રથમ જે અવતાર ધારણ કર્યો એનું નામ જાણે અમને એમ થાય છે કે વિરમદેજી રાખીએ. રાજા અજમલ કહે છે, વાહ ભૂદેવો, વાહ બ્રાહ્મણો, તમે મારા મનમાં હતું એ જ કીધું. હો, બરોબર બરોબર બરોબર. અને જે અત્યારે પ્રગટ થયા આજ છઠ્ઠીના દિવસે, વિરમદેજીની છઠ્ઠીના દિવસે જે પ્રગટ થયા એનું નામ આપણે જાણે રામદેજી રાખીએ. અરે વાહ વાહ બ્રાહ્મણો, વાહ, તમે બહુ સુંદર કામ કર્યું. જે મારા મનમાં હતા એ જ નામ તમે કીધા. હો, અરે કોણ છે? રાજા સમ્રાટ. સમ્રાટ્યો કહે છે, જી બાપુ, ચાલો હવે આપણી બધી શરૂઆત કરો. હા, અમલ કહુંબા એક બાજુ બહેનો માતાઓ ગાણા ગાવા માંડ્યા, બીજી બાજુ 17 વાજા રે રૂડા વાગ્યા.
વાગ્યા વાગ્યા એ જાગી ના રે ઢોલ વાળી દઉં વાગ્યા રે જાગી ના રે ઢોલ ભેળ રૂડી ભૂંગોળો વાગી હે રાજા અજમલે બ્રાહ્મણોને દાન બહુ આપ્યું, સાધુને ભેટ પૂજાઓ આપી. એ વખતના જમાનામાં સંતો પણ ત્યાં હતા હો, પણ બધા દસનામી સંતોનો ત્યાં દસનામી સંતો, રામ સ્નેહી સંતો એ બાજુ ખૂબ. એટલે આ બધા સંતોને રાજા અજમલે ભેટ પૂજાઓ આપી, બ્રાહ્મણોને દાન આપ્યા, દક્ષિણા આપી. હા, બીજા બધા લોકો જે બહેનો માતાઓ ગાતા હતા, ઢોલ વાગતા હતા, 36 વાગ્યા ધડધડી રહેતા, દેવ ભૂંગળો ટહેકાર કરી રહી હતી. એ લોકોના મન પણ રાજી કર્યા, ભાત ચારણોના મન રાજી કર્યા. બહેનો માતાઓને બીજા બધા ગામ રહીયતોને હાકલો આપી. બધા કહેવા માંડ્યા કે હે રાજા, તમારા 2 દીકરાઓની ચિરંજીવી ઘણી હજો, તમારા 2 દીકરાઓની દીર્ઘા આયુષ. આ પ્રમાણે બોલતા બોલતા હવના ઘરે જવાની નીકળ્યા. આનંદ આનંદ થઈ ગયો, કોઈના હૃદયમાં હરખ માતો નથી. હા, અહીંયા રાય રામદેવજી, વડા વિરમદેવજી માતા મિણલ દેવીના આવાસમાં મોટા થાય છે, રમે છે, ઘૂંટણિયા ભેર, ઢીચણિયા ભેર. હાય, ઘર બધું ભર્યું ભર્યું લાગે, જાણે હો માણસો ઘરમાં ના ફરતા હોય. રામ દેવી રમદે રમે ચોક ને ભીતે, ઇમને જુગત કરીને ઘર ઘેરી જે, ભૈરવો રાક્ષસ લાગ્યો ભગરાણે જી. આમ જ્યાં રાય રામદેવજી મહારાજ પોકરગઢમાં હજુ તો લીલા કરે છે. 2.5 વર્ષના, 4 વર્ષના, 5 વર્ષના જ્યાં થયા, રામદેવજી મહારાજ ઘોડાની ઘોડવાલમાં જાય, અને કોઈ ઘોડાને પકડી, પૂંછડું પકડી અને આમ પોતે કૂદીને ચડવા જાય. માતા મિડલદેવ બારીએથી જોઈ જાય, રામદેવ ઘોડો વગાડે. ધર્મ પ્રેમી ધર્માત્માઓ રાજા રણછોડજી જયારે પોતે તૈયાર થયા, ત્યારે રૂક્ષ્મણીજી કહેવા માંડ્યા કે મહારાજ, હું દ્વારકામાં નહીં રહી શકું. ભગવાને કીધેલું તમારે ઉમરકોટ અવતાર ધારણ કરવાનું, અને રાંગડા, ટૂંટા અને આંધળા એવું બનવાનું. તમારું નામ નેત્રદેવ નામ પડશે. આ ઉમરકોટમાં તેજમલ રાજા નામના સોઢા દરબાર, એ સોઢા પરમારને ત્યાં તમારે અવતાર ધારણ કરવાનો. એ તો મારી મરજી છે. ગરુડ, હું તને જયારે આવાહન, જયારે હું તને બોલાવું ને ત્યારે તું આવજે હો, તારું પણ કામ છે. આ પ્રમાણે બધાને આશ્વાસન આપી અને ભગવાન પોતે પોકરના દરબારમાં આવેલા. આજ ભગવાન રાય રામદેવજી મહારાજ 5 વર્ષની ઉંમરના થયા. આમ પોતે ઘોડાના પૂંછડો પકડીને ઠેકડો મારીને ચડવા જાય. માતા મિડલદે પોતે પૂંછડો થોડાવીને તેડી લે. બેટા ઘોડો વગાડે. રામદેવજી કાલો કાલો બોલે. માતાના મનના કોડ પૂરા કરવા છે ને, કાલો કાલો બોલે. બાળક તો કાલો કાલો બોલે એ જ વાલું લાગે ને. આ તો બધી સંસારીઓને ખબર પડે, આપણે જેવા ફક્કડોને ખબર ના પડે. ભાઈ, બાળકને કેમ રમાડવું, બાળક કેવું બોલે, માવતરને કેવું ગમે. ધર્મ પ્રેમી ધર્માત્માઓ, બાળક બોલે તોતળી ભાષા, બાળક તો બધું એવું બોલે. અને રાય રામદેવજી મહારાજ તો અખિલ બ્રહ્માંડના ઈશ્વરને બધી ખબર. હવે એક દરજી ત્યાં આવ્યો. માતા મિણલદેવીએ હુકમ કર્યો કે હે દરજી, ફર્સ્ટ ક્લાસ મજાનો ઘોડો બનાવી લાવ મહારાજને ચડવા માટે. ભલે. હા, પોતે દરજી એને કાપડ આપ્યું. માતાજીએ કાપડ પણ કેવું ફર્સ્ટ ક્લાસ, કિંમતી. દરજીના મનમાં કે સારું કર્યું. પોતાને જેટલું લેવું તેટલું લઈ લીધું અને બાકીનો ઘોડો બનાવી અને મહારાજના દરબારમાં આવ્યો. માતા મિણલદેવીના આ દરજી કહે છે, દરજીનું નામ રૂપો હતું. રૂપો દરજી કહે છે, માં લ્યો આ મહારાજ માટે, કુંવર મહારાજ માટે આ ઘોડો બનાવી લાવ્યો. રામદેવજી મહારાજ તો તનકી જાણે મનકી જાડે, જાડે અંતરની ચોરી. રામદેવજી કે છે, તારી જાતનો રૂપો મારો બેટો. અને ભોજા ભગતે લખ્યું છે, હો શું લખ્યું છે? એ પ્રાણનો સંગ ના કરીએ ભાઈ, વાણીઓ સોની ને ત્રીજો
એ હૈયો વાણીઓ સોની ને ત્રીજો હઈ. ત્રણ નો સંગ ના કરીએ ભાઈ, વાણીઓ હોની ત્રીજો હૈયો. આ ત્રણ નો સંગ ના કરાય. એક વાણીઓ, ત્રીજો બીજો હોની અને ત્રીજો દરજી. આનો સંગ ના કરાય. વાણીઓ સુતેલો અને ચોર આવ્યા, 4 ચોર આવ્યા. રાતના લગભગ 12:30 નો ટાઈમ. 4 ચોર આવ્યા. વાણીઓ જાગે. ચોર ઘરમાં દાખલ થઈ ગયેલા. ક્યારે દાખલ થઈ ગયેલા તો કોઈ નહીં ખબર નહીં, પણ બધું જળ જંપી ગયું. ચોરના મનમાં એમ કે આ બધા હુઈ ગયા. એટલે મારા બેટા હંતાઈ ગયેલા એ ઉભા થયા. વાણીએ વિચાર કર્યો કે મારા 4 ચોર છે કે હવે જો રાડ પાડું તો મને મારી નાખે. એટલે આ વાણીએ બુદ્ધિ વાપરી. શું કે છે? શેઠાણી, ઓ શેઠાણી. શેઠાણી પાછા કોઈ શીખવાડવું ના પડે તો બધા ભણાયેલા જ હોય. શેઠાણી કે છે હુઈ જાવ ને, હુતાય નથી, હુવા દેતાય નથી. ભૂખ લાગી છે તે હમણાં જુહાટી હુતા છો, હમણાં તો જુહાટ્યું છે અને વળી પાછી ભૂખ લાગી. શું ખાવું છે? લાડવા. લાડવા બનાવી કે લાડવા ખાવા છે. હા, વાણિયાણ ઉભી થઈ ગયો. ડાઈમાની દીકરી. શેઠ ને એમાં બધું સમજાવવું ના પડે તો બધું સમજી જ ગઈ. ચૂલો સળગાવ્યો. ઓલા વિચાર કર્યો બેટા તો જાગ્યા, ભૂખ લાગીને જાગ્યા, ભારે કરી ગયા. પાછા હતા એમ હંતાઈ ગયા. આને તો લાડવા બનાવીને કમ્પ્લીટ કર્યા, પણ અંદર ઝેર ભેળવી દીધું. કૃષ્ણ કનૈયા. વાણિયાને ઝેર ભેળવી દીધું લાડવામાં. શેઠની મરજી હતી. લાડવા કમ્પ્લીટ થઈ ગયા. તાસમાં લઈ લીધા અને ચૂલો બોલો ઠારી અને ખાટલા પાસે આવી ત્યાં તો શેઠ ના કોરા વગાડવા માંડ્યા. લ્યો ગળચો, હુતાય નથી, હુવા લ્યો લાડવા, લ્યો ખાઓ. શેઠણી અત્યારે ઊંઘ બહુ આવે છે. મને અત્યારે હુવા દે તો હું, મને છે ને મારી ઊંઘ પાકી થાય ને પછી હું જાગીને ખાઈશ. એ ખાટલા એ તા મૂકી દે. તમારે જયારે ગળચવું હોય ત્યારે ગળચજો એમ કરીને પેલો તા ખાટલા મેલી અને શેઠાણી હતા તે ખાટલામાં જઈને સુઈ ગયા. બધું ચૂપ વાતાવરણ થઈ ગયું. ચોર નીકળ્યા. ચોરે વિચાર કર્યો કે મારું બધું કામ થઈ ગયું ને, આ લોકો હારા ખાતા ખાતા સુઈ ગયા અને તાસ એમને એમ પડ્યો છે. ત્યારે લાવો ને પેલા આપણે હરિહર કરી લઈએ ને પછી ચોરીનું કામ કરીએ. પેલો આપણે હરિહર કરી લઈએ કે હવે એવડા તો ખાવાનું હશે ત્યારે ખાશે, પણ આપણે તો ખાઈએ. ઓલા ત્યાં ખાટલાની પાસે 4 જણા બેસી અને જાળવીને તા ખેંચો બહાર ને જોયું ત્યારે 4 જ લાડવા. એ તો કાંઈ વાંધો નહીં, આપણે 4 એક એક ખાઈ લો ને તાળી આપણને ભૂખ તો લાગીશ કે ઘરે વાળું કરવા રહ્યા નથી કે. અને 4 જણા એક એક લાડવો લીધો. લાડવો પૂરો ના કરીએ કે આવો પરમિટ ફાટી ગયું. શેઠ ખાટલામાં બેઠા થઈને કે શેઠાણી શું છે શું તારા ડોહા જ્યાં 4 જ્યાં કે એમ કે હા હવે આને કાઢવા સી રીતે એ બધું હવે તમારે ગોઠવણી કરવાની. આ તો તમે કીધું એ મેં કર્યું કે, પણ હવે આનું વિગત શું કરવી એ બધું તમારે વિચારવાનું. હા એ તો તારે સુઈ જા. મારા હાડા વિચાર નહીં કરતા કે કના ઘરમાં ચોરી કરવા જઈએ. હવે આ શેઠ બરોબર પરોડિયાના 4 વાગ્યા અને એક મડદું ઢહેડી અને ઓટલા પર બહાર ગોઠવી દીધું. ગોઠવ્યું ત્યાં રબારી 4-5 હાથમાં બોઘણા, ખડડક ભડડક ખડડક ભડડક ગામમાં દૂધ ઉઘરાવવા માટે નીકળ્યા. ઓલા શેઠ ઉભેલા. એ દેહાઈ કે હા અહીંયા આવો ને કે શું છે? 20 રૂપિયા રોકડા આપું, પણ હમણાં દૂધની વાર છે, હજુ તમે બહુ વહેલા નીકળ્યા છો, હજુ તો 4 વાગે છે. તમને 20 રૂપિયા રોકડા આપું, પણ આ મળદું આપણે પેલી ખોડિયારની વાય છે ને કે હા એ વાયમાં ના નાખી આવો. અરે નાખી આવું હમણાં કે આ બોગણા હાથવજો હો, એમાં ના કેવું પડે હો દે તમે તમારે જાઓ. ઓલે તો મળદું ખભે નાખતક ને ઉપડી ગયો અને આને પાછું બીજું મળદું લાવીને ઓટલા પર ગોઠવી દીધું. ઓલે વાયમાં મળદું નાખીને ત્યાં પાછો આવ્યો. લાવ શેઠ, એ કનું મળદું હતું શેઠ? સી ખબર કે હારો ઓટલા પર કોક મરી ગયો છે. તે મેં તો આમ ઉગાડીને જોયું ત્યારે તમને ભાડ્યા. લાવો 20 રૂપિયા લાવો. શું 20 રૂપિયા? કેમ? મળદું તો આ પડ્યું.
અરે મારો નાખી આવ્યો ને શી ખબર આવો પાછો આવ્યો છે ગમે એ થયું કે જાઓ 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 નાખી આવો. વળી પાછું ખભા પર નાખ્યું કટકટાઈ અને જો ત્યાં તો ઓલે ત્રીજું મળતું પાછું લઈને ગોઠવી દીધું. હા ઓલો વાયમાં નાખીને પાછો આવ્યો 10 એટલે લાવો 20 રૂપિયા. અરે પણ 20 રૂપિયા તો આપો પણ મળદું તો આ પડ્યું. મારો દિયોર મારા મોર આવીને પાછો પડી જતો હશે. ઓહ તારી જાતનું કે આને તો ત્રીજું મળદું લીધું. હા લઈને ગયો વાયમાં ફેંકીને ત્યાં પેલા પાછું ચોથું મળદું ગોઠવીને તૈયાર કરી દીધેલું પોટલા ઉપર. આવ્યો લ્યો શેઠ. અરે હું લ્યો શેઠ આ મળદું તો પડ્યું. ઓહ તારી જાતનું મારો દિયોર આ મળદું કોણ છે કે મારા મોર આવીને પાછું હુઈ જાય કે ચોથું મળદું ઉપાડ્યું. ચોથું મળદું આની વિચાર કર્યો કે હા વાયના ટોડે થઈને નેહરી જતું હશે મારું દિયો. ત્યાં આ વખત ટોડે જવું કે ખબર લાકડી એક બાજુ રહી ગયેલી અને વાહલે બોલે જઈને મળદું નાખ્યું પાણીમાં આમામ અને આ રબારી પાછો ટોડે આવ્યો. વાણીએ વિચાર કર્યો કે હવે મને જવા દે નકર મારું બધું કંઈક બનશે કે. એમાં ગામના ખોડો ભૂવા વાયમાં દીવો કરવા ઉતરેલા. ખોડિયારના ભૂવા દીવો કરવા ઉતરેલા. એ દીવો કરીને ધીરે ધીરે ચડે. ઓલાના મનમાં હા બરબટું મળદું આ આવે ને. ઓલા આમ લાકડી કરી ત્યાં વાણિયાએ વાહથી હાથ પકડી પડ્યો. જોજો તે મારતા નહીં તો આપણા ગામના ખોડો ભૂવો જ કેવો. ઓહ તારી મારા મને કીધું મળદું હેડ્યું આવે. ના ના એ તો હવે બધું પતી ગયું. લ્યો આ 20 રૂપિયા બોલશો નહીં કે. વાણિયાએ મારા માટે 4 મળદા નખાયા ને 20 રૂપિયા આપ્યા. બોલો કૃષ્ણ કનૈયા. ધર્મ પ્રેમી ધર્માત્માઓ 3 નો સંગ ના કરીએ ભાઈ વાણીઓ હોની ત્રીજો હઈ. હરાય રામદેવજી મહારાજે વિચાર કર્યો કે મારો બેટો ભારે કરી આને. મારી માતાએ કપડું આપ્યું ફર્સ્ટ ક્લાસ અને કપડું બધું ચોરીને લઈ લીધું માટે એનો બદલો બરાબર લઉં. હવે રામદેવજી મહારાજ રમતા રમતા ઘોડા ઉપર બેસી ગયા. પાવન નો ગોટો જોને આવ્યો એવો ઘોડો ઉડી ચડ્યો ગગન વારી જઉં. ઘોડો ઉડી અને ચડ્યો રે ગગન. માતા મેણ ચિંતા કરે રાય રામદેવજી મહારાજ જેવા ઘોડા પર બેઠા એવા પોતે 49 વાયુનો ગોટો આવ્યો. ઘોડો આકાશ ચડી ગયો. માતા મેડમ એમ થઈ ગયું કે મારા રોયા આ ઘોડો કેવો બનાવ્યો. તે ઘોડો હોતો રામદેવજી ઉડી ગયા. દરજી રૂપા શું કર્યું તે કીધું તું એવું જ તે કર્યું. તે એવું કીધું તું કે અરે ઘોડો ઉડે એવો બનાવું. તે હાચો ને ઘોડો ઉડી ગયો. રાજા અજમલજી આ કોલાહલ સાંભળીને પધાર્યા. શું છે રાણી? અરે શું છે શું? આને કોણ જાણે ઘોડામાં શું જાદુ કર્યું તે આપણા કુંવરને ઉડાડી મૂક્યો. માટે આને જેલમાં પૂરી દો. નખમાં ખીલીઓ મારી દો હાથ પગના નખમાં. અરે પણ એમાં રૂપાનો વાંક નથી. રામદેવજીને તમે ઓળખો નહીં. ના મારે કાંઈ સાંભળવું નથી. આને જેલમાં પૂરી દો. અને મચ્છર કરડે, જુવા કરડે, માકડ કરડે અને બીજા નંબરમાં એના હાથે પગની આંગળીઓમાં ખીલીઓ મારી દો. રાણી સાહેબનો હુકમ થઈ ગયો. રાજા અજમલ આ હુકમને માન આપ્યા વગર છૂટકો નહોતો. પોલીસોને બોલાવ્યા. દરજીને હાથ કડી કરી અને રૂપાને જેલમાં પૂરી દીધો. અંદર પોતે નખમાં હાથ પગના નખમાં પોતે ખીલીઓ લગાવરાવી, ધૂણી કરાવરાવી. દરજી રહી ના શકે. દરજીને એમ થઈ ગયું કે મારું બેટું આ ઘોડાનું થયું શું? ઘોડો આકાશ ઉડી ગયો. રામદેવજી ગયા ક્યાં? મરી ગયો. હવે શું થાય? 2 કલાક થઈ ગઈ, 2.5 કલાક થઈ ગઈ, 3 કલાક થઈ ગઈ. રાય રામદેવજી મહારાજ આકાશમાંથી પાછો ઘોડો નીચે ઉતર્યો. માતા મિણલદેવીના ખોળામાં પોતે ઘોડા પરથી ઉતરી મહારાજ બેસી ગયા. માતા મિણલદેવી રામદેવજીને સાથે દબાવીને કહે છે, બેટા ક્યાં ગયો તો ઘોડો? એ તો બધું ખરું પણ માં રૂપો ક્યાં ગયો? અરે રૂપાન તો બરોબર સજા કરીશ કે. અરે રામ રામ રામ, બહાર કાઢો. રામદેવજી મહારાજ કે હવે તો એની સજા પૂરી થઈ ગઈ, હવે
જો વધારે તક છે તો પરમિટ ફાટી જશે. બહાર કાઢો, બહાર કાઢો. માં હોય હવે ગમે એમ તો બચારું આપણું દરજી છે ને કે રૂપા દરજીને બહાર કાઢ્યો. પણ બહાર કાઢતાની સાથે તો રામદેવજીના પગમાં, બાપા હું તો ચોરી નહીં કરું પણ મારી પેઢી કોઈ દાડો ચોરી નહીં કરે. 7 પેઢી થાય ને પણ હવે કોઈ અમારી પેઢીમાં ચોરી નહીં કરે. રામદેવજી કે ના ના, તે ઘોડો બહુ સારો બનાવ્યો. એ બાપા હવે બસ કે દયાર કર કે, અને હવે કઈ કહીશ નહીં કે. પોતે વંદન કરી પગે લાગી રામદેવજીની માફી માગી. હરાય રામદેવજી મહારાજે ગરુડનું આવાહન કર્યું. ગરુડજી ઘોડામાં આવીને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં કપડાનો ઘોડો મટી ગયો. અને આ મોટો 14 માપનો 15 માપનો ઘોડો ફર્સ્ટ ક્લાસ થઈને પોતે હાવડ દીધી. જ્યાં હાવડ દીધી ત્યાં તો આખો દરબારગઢ ગાજી ઉઠ્યો. આનંદ થઈ ગયો. ઘોડાને દોડીને પોતે ઘોડાલમાં બાંધ્યો. હરાય રામદેવજી મહારાજ 7 વર્ષના, 9 વર્ષના, 11 વર્ષના અને 13 વર્ષના મહારાજ થયા. એટલે રાય રામદેવજી વડા વિરમદેવજી રમતા 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 જોરે પર ચોરે રામે આલ્યો એવો જગારે સોની મેરે ઘેરવારી જાઓ જગારે સોની ને રે ઘેર સોની ઉઠી પાયે નમ્યો હે. હરાય રામદેવજી મહારાજ ધર્મનું સ્થાપન કરવા પધાર્યા છે. અસુરોની શાન ઠેકાણે લાવવા માટે પૃથ્વીમાં પધાર્યા છે. એક કાળનો અવતાર લઈ અને રાય રામદેવજી મહારાજ રાજા અજમલના રાજમહેલમાં 1461 સાલમાં પોતે પ્રગટ થયા. એ વખતે 14મો સૈકો ચાલતો હતો અને સાલ હતી 61. રાય રામદેવજી મહારાજ આ વખતે દિલ્હી બાદશાહને ત્યાં પોતે શું થયું? દિલ્હી બાદશાહના શરીરે રગતપિત્ત નામનો રોગ નીકળેલો. અને કોઈએ કીધું કે ભાઈ તમે બધી દવાઓ કરી, બાધાઓ રાખી, માનતાઓ રાખી, પણ રામદેવજીની જો બાધા રાખો તો તમારું દાળ દૂર થઈ જાય. 200 ગૌ સુધી, 500 ગૌ સુધી રામદેવજીની માનતાઓ ચાલ્યા કરે. પોકરમાં તો રામલો ગાંડિયો તરીકે બધા ઓળખે. આમ હરાય રામદેવજીની બાદશાહે જ્યાં બાધા રાખી ત્યાં તો 10મા દિવસે શરીર કંચન જેવું થઈ ગયું. જાવે પાટણ વાણ હલકારિયા અને જુઓ માંડ્યા સમુદર વીર. રામદેવજી મહારાજને વળાવું લીધા, એવા જાજ લીધા છે તારી રે, એવા જાજ લીધા. વારી વારી રે રામા પીર વારી, તારી રોજા ઘોડે અસવારી રે. રાજા અજમલ ના ઘેર અવતારી, તમે ગોકુળમાં ગાયો ચારી. હરાય રામદેવજી મહારાજની બાધા રાખી બાદશાહનું શરીર સારું થઈ ગયું. અને બાદશાહે હુકમ કર્યો ચલો લાવ લશ્કર તૈયાર કરો, આપણે પોકરગઢ માનતા કરવા જાઉં છું, બાધા કરવા જાઉં છું. હા, રાજ કુટુંબ, લાવ લશ્કર બધું તૈયાર થઈને દિલ્હીથી જ્યાં બાદ પોકરના સીમાડે આવ્યા. રામદેવજી મહારાજ ગેડી દળે છોકરાઓ સાથે રમતા હતા. રામદેવજી મહારાજે વિચાર કર્યો કે બાદશાહની ફોજ આવે છે, અહીં આપણી કોઈ શીકણીએ લેતું નથી. રામલા ગાંડિયા તરીકે આપણી આ ખ્યાતિ છે. અને હમણાં પોકરમાં આવીને પૂછશે ક્યાંય રામદેવજી પીર ક્યાં છે, રામદેવજી પીર ક્યાં છે, તો અહીં આપણને પીર તરીકે કોઈ ઓળખતું નથી. માટે લાયો હામો જાઉં. રામદેવજી મહારાજે દડાનો ડોટો જ્યાં લગાયો ત્યાં દડો ઉડીને બાદશાહના રથની આગળ પડ્યો. રથ હાંકનારો સારથી કહે છે
ભાઈ આ દડો કોનો છે? રામદેવજી કહે છે દડો મારો છે. તમે બધા કોણ છો? આ વખતે બાદશાહ ના સારથી કહે છે આ રથની અંદર બેઠા દિલ્હીના બાદશાહ છે. એમ તે ક્યાં જાવ છો? અહીં પોકરમાં રાય રામદેવજી મહારાજ પીર છે. રામદેવજી કહે છે અમારા ગામમાં કોઈ રામદેવજી પીર છે નહીં, અમારા ગામમાં તો અજમલજી રાજા પીર છે. પણ બાદશાહ કે છે મેં છોકરા બાધા રાખી છે રામદેવજીની, એનું શું? શું થયું છે તમને? મને રગતપિત્ત નામનો રોગ થઈ ગયો હતો તે મેં રામદેવજીની બાધા રાખી લોકોના કહેવાથી, મારો રોગ મટી ગયો. હવે તમે એક કામ કરો. શું? 10 વખત અહીં બેઠા બેઠા રામદેવજી બાબારી દે, રામદેવજી બાબારી દે એમ બોલો. બાદશાહ બોલ્યા રામ આને તો શ્રદ્ધા હતી જ. 10 વખત બોલ્યા રામદેવજી બાબારી દે, રામદેવજી બાબારી દે, રામદેવજી બાબારી દે. ત્યાં રોગ ફટોફટ જેવો હતો એવો ને એવો પાછો થઈ ગયો. મારે આ રોગ તો બળ્યો હતો તારી તો હું કહેતો હતો કે અમારા ગામમાં કોઈ રામદેવ પીર છે નહીં, પણ તમે માનતા નતા. હજુ રોગ મટાડવો હોય તો 10 વખત અજમલજી બાબારી દે, અજમલજી બાબારી દે એમ બોલો. આન બાદશાહે 10 વખત અજમલજી બાબારી દે, અજમલજી બાબારી દે. ત્યાં શરીર કંચન જેવું થઈ ગયું. બાદશાહ તમારે કહેવા સાંભળવા ફેર થયું, માનતા કરવા ફેર થયું, બાધા રાખવા ફેર થયું. હવે હાલો દોડાદોડ રાજા અજમલજી ગાદી ઉપર બિરાજમાન થયા છે ત્યાં પોતે લાવ્યા, શ્રીફળ વધેરાયું, માનતા ભરી પૂરી કરાવી. અને બાદશાહ પોતે માનતા કરીને ચાલ્યો ગયો. એ વખતે રાજા અજમલ રામદેવજીને બોલાવીને બેસાડીને કહે છે. શું કહે છે? અજમલજી તોરે રહીને બોલિયા રામા સુણો રે હમારી રે વાત, વારી જાઉં રામા સુણો હે હમારી રે વાત. તું ઓર અજમલ સાચું ભણે હે. રામદેવજી મહારાજ ને રાજા અજમલજી કહે છે હે રામદેવજી, માનતા આવી તમારી મારી ગાદીએ શ્રીફળ કેમ વધેરાયું? હા પિતાજી, આવી શંકાઓ તમે જો ઘડીએ ઘડીએ કરશો તો મારે તમારો મેળ નહીં આવે. કેમ? જગન્નાથજીનું ધામ છે ત્યાં સંશય ના ચાલે, લગારવારી જઉં ક્યાં સંશય ના ચાલે, લગાર 18 વરણ ભેળી જમે. પિતાજી જગન્નાથજીનું ધામ છે ત્યાં બપોરે 12 વાગે જયારે દેગ ચોખાની ઉતરે, ભગવાનને થાળ ધરી રે, પછી 18 વરણ ભેળી થઈ. કોણ બ્રાહ્મણ ને કોણ ભંગી બધું એકારે બેસી અને જમવા બેહે. અને એમાં જો કોઈ શંકા કરે કે હું બ્રાહ્મણ ને પેલો ભંગી, તો એને કાળો કોટ ત્યાં પ્રગટ થઈ જાય. પિતાજી તમારી ગાદી આવા એક નહીં લાખો કરોડો ને અજબો નાળિયેરો આવશે. અને તમે વખતે વખતે જો શંકા કરવી હોય તો તમે અમને વહેલું કહી દો એટલે અમે જલ્દી તાતલી જઈએ, અમારા દ્વારકા ભેળા થઈ જઈએ. હા રાજા અજમલજી કહે છે મને માફ કરો પિતાજી, તમને હજુ ખબર નહીં હોય એ ભાદરવી એકાદશી મેળો ભરાશે ત્યારે માનવી મળશે રે બહુ, વારી જાઉં ત્યારે માનવી મળશે રે બહુ. તું ઓર રામો સાચું ભણે હે. પિતાજી જીરણી 11 ભાદરવા સુદ નોમ દસમને 11 આપણા દરબારમાં મેળો ભરાશે, થોક્યો ભોય નહીં પડે, એટલી બધી માનવ મેરામણ ઉમટશે. અને તમે વખતે વખતે જો આવી શંકા કરવાના હો તો અત્યારથી કહી દો
તો અમે વેળા હતા, અજમલજી ગોવાળના હાથમાંથી લાકડી પડે એમ રામદેવજીના શરણમાં પડી ગયા. મને માફ કરો, કોઈ દી હવે શંકા નહીં કરું. રામદેવજી મહારાજ એક ખૂણામાં બેસીને હવે વિચાર કરે છે, શું કે હું ધર્મનું સ્થાપન કરવા આવ્યો છું, અનાચાર્યોની શાન ઠેકાણે લાવવા આવ્યો છું. એમાં પહેલું કામ મારી બેનનું મારે કરવું છે. મારી બેનનું નામ સજના છે. સજનાને પેંગળગઢ પરણાવેલી છે. પોકરગઢ થી પેંગળગઢ 750 ગૌ થાય. રામદેવજી આ બધો એકલા બેઠા બેઠા વિચાર કરે. મારી બેનને પેંગળગઢ પરણાવી છે. મારા પૂજપિતા શ્રી અજમલજીએ પેંગળગઢ બેન સજનાને પરણાવ્યા પછી, વળાવ્યા પછી ખાર કે ખબર લીધી નથી. મારી બેન દુખી દુખી, દુખી સુખી એવું પણ મારી બેન, મારા પિતા અજમલજી, મારી માતા મિણલદે એને કોઈએ કાંઈ જોયું જ નથી. આજ મારી બેનને વળાવ્યા પછી 20 વર્ષના વાણા વાયા. મારી બેન રાતા પાણીએ રો, કોણ એને છાણી રાખે? કોઈ અહીંથી જતું જ નથી. 150 પઢારો ગળે ગાજી રહ્યા છે. ઊંચું નીચું તો જોતા જ નથી, ઊંચું જોઈને જ હેંડે. કોણ 150 પઢારો? રાજા અજમલે મારા પૂજપિતા શ્રી 150 પઢારોનું જૂથ જોઈ અને બેન સજનાના લગ્ન ત્યાં કર્યા. પણ બેન મારા પૂજપિતા શ્રીને ખબર નહીં કે 150 પઢારો કેવા છે, કેવા હલકટ છે, કેવા નીચ છે, કેવા નાદાન છે. તો આવા નાદાનોની હું શાન ઠેકાણે લાવવા આવ્યો છું. તો પહેલું તો દુઃખ બેનનું ભાગવું છે. પઢારોને 150 ને મારી 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 હાથ વાળી નાખવો છે. પણ કઈક બાનું જોઈએ. હલ્લે રોટી બાને મોત. કઈક બાનું જોઈએ. બાના વગર એકદમ કૂદી પડ્યો તો નકામું થાય. રામદેવજી મહારાજે ઇન્દ્ર મહારાજને હુકમ કર્યો કે 8 મહિનામાં એક જ વરસાદ થવો જોઈએ. પછી વરસાદ બાંધો, હું જ્યાં પાડું એટલે બંધ કરી દેવાનો, અને હુકમ કર્યો એટલે વરસાદ ચાલુ કરવાનો. અને એવો તડકો પાડ કે વરસાદ થયેલું બધું હુકાઈ જાય. આમ પોતે ઇન્દ્ર મહારાજને રાજા રામદેવજીએ હુકમ કર્યો. અને 8 મહિનો આવ્યો. દિમાગ સાત ધમકી ઉઠ્યો, ગાજવીજ ગડગડાટ, પંખી પાંખ ફડફડાટ, ખરક દિલ થરથરાટ, રીડે રીડે રૂઠ્યો. આકાશની અંદર વરસાદની ગર્જનાઓ થઈ. બ્રહ્માંડ કિશન આકાશની અંદર જ્યાં કડાકા ભડાકા થવા માંડ્યા અને વરસાદ હારો પડ્યો. પણ વરસાદ પડીને બંધ થઈ ગયો. વરસાદ બંધ થઈ ગયો. 15-20 દિવસ થતા થતા તો એવો તડકો પડ્યો ને, તે ખડ સુકાઈ ગયા, પાણી સુકાઈ ગયા, ડબ ચાપ પડ્યો, પૃથ્વી બધી ખદખદી ગઈ. રાજા અજમલની 9 ગાયો ભૂખે કળકળાટ કરવા માંડી. ક્યાંય પાણી મળે નહીં, ખડ મળે નહીં, ત્રાસ ત્રાસ થઈ ગયો. એક દિવસ સવારના પોરમાં પરોડીએ 4 વાગે રાજા અજમલ હાથમાં માળા રહી ગઈ છે. રાય રામદેવજી મહારાજ સામે બેઠા છે. હા, રાજા અજમલજી રામદેવજીને શું કહે છે? નાવ લખી દેન વારી જાઉં રામા શું ખાધે, નાવ લખી દેન હા તું ઓર રામો સાચો વણે. હે રામદેવજી મહારાજ, કાઠું વરસ આવી ગયું, દુષ્કાળ છપાઈ ગયો, પાણી હુકાઈ ગયા, ખડ હુકાઈ ગયા, આપણી ગાયો શું ખાઈને જીવશે? રામદેવજી કહે છે, પિતાજી એમાં અમે છોકરા શું સમજીએ? આ તો તમારે બધાને મોટાએ ભેળા થઈને વિચાર કરવાની જરૂર છે. આમાં મને શું પૂછો છો?
તમે ના જાણો એમ ને કે ના? તો એક કામ કરો રામદેવજી. શું? રજા રે આલો રે રામા મને અજમલ થાય રે ગાયો ના ગોવાળ વાળી જાઉં. અજમલ થાય રે ગાયો ના એ ગોવાળ કુંવર અજમલ સાચું બને. રામદેવજી મહારાજ, તમને જો ખબર ના પડતી હોય તો રજા મને આપી દો. હું ગાયો નવલખી ગાયો ને 20 ગોવાળિયા લઈ અને કોઈ પણ દેશમાં ઉતરી પડું. જયારે વરસાદ થાય અને વરહ વળે પછી અમે ગોવાળિયા નવલખી ગાયો બધા અમે ઘેર આવશું. ત્યાં સુધી આ રાજ પોકરનું કરજો. તમે બે ભાઈઓ રૂડી રીતે રહેજો, સંપ રાખીને રહેજો. વાહ પિતાજી, તમે આ કામ સારું કર્યું હો. રામદેવજી કે છે કેમ કે તમે અહીંથી જયારે ગોવાળિયાઓની સાથે નવલખી ગાયોમાં જાઓ પછી આ પોકરની પ્રજા બધી વાતો કરતી થઈ જાય. શું વાતો કરતી થઈ જાય? જોયું ને ભાઈ, તડંગા જેવા દીકરા બે ઘેર બેહી રહ્યા અને સટા દીકરે 70 વર્ષે આજ રાજા અજમલને હાથમાં લાકડી લઈને ગોવાળિયાઓની હારે ગાયોમાં જવું પડ્યું. લ્યો, માણસના દીકરા હોય તો શું કામના? લોકો પથ્થર એટલા દેવ કરે અને દીકરા આપે ભગવાન. લ્યો, આ દીકરાએ આ કર્યું. હવે લોકો જયારે આવી અમારી તમારી બધાની વાતો કરે એટલે પિતાજી મારે છે જેડીયો બળ. જીના બરડામાં જેડીયો પડ્યો એ તો ફેર પાણી પીવા માંગે નહીં. આવો જોરદાર મારે પોકરની રૈયતને કજીયો થાય તો પિતાજી તમે ઘેર ના હો તો આ કજીયો પછી નોખો પાડે કોણ? આ કજીયો શાંત પાડે કોણ? માટે એમ નહીં, પણ એક કામ કરો. શું? એ રજા રે આલો રે બાબા મને રામો થાય રે ગાયો ના ગોવાળ વારી જાઉં. રામો થાય રે ગાયો ના હે ગોવાળ કુંવર રામો સાચું બને. હે પિતાજી, રજા મને આપો. ગાયોનો ગોવાળીઓ થઈ 20 ગોવાળોને સાથે લઈ અને તમે જે દેશમાં કોઈ દેશમાં મેં ઉતરી પડીએ, પણ રજા મને આપો. અજમલજી કહે છે રામદેવજી, દરિયામાં પડીને મગરના મોઢામાં પડીને દુઃખ વેઠી અને હું મારે કઈ ગોવાળિયાઓની ખૂટ તૂટ નહોતી તે હું તમને ગાયો ચારવા લાવ્યો છું. તમારે તો એ બેઠે બેઠે પોકરનું રાજ કરવાનું અને આનંદ કરવાનો. રામદેવજી કહે છે પિતાજી, ગાયો રે ચારીએ રે બાબા પ્રેમ સો વળી કરીએ પોકરનું રાજવારી જાઉં કરીએ પોકરનું હે રાજ. તુંવર નામો સાચું હે ભણે. પૂજ પિતાશ્રી, એક કામ તો ઘરનું નોકરો હોય એ કરે. હું તો ઘરનો નોકર નથી, હું તો તમારો દીકરો થઈને આવ્યો છું પિતાજી. ગાય ચારીએ, તેમ આવે તો હાથેડું હાકીએ અને તેમ આવે પછી ગાદી ઉપર ચડી બેસીએ. એ તો જેવો ટાઈમ. માટે રજા આપો. રામદેવજી, તો જાઓ, તમને રજા છે. ગાયો 20 ગોવાળિયા તમને આપ્યા અને ગાયોને લઈને જાઓ. પિતાજી, અમે જઈએ તો ખરા, તમારી રજા અમને બરોબર મળી ગઈ, પણ અમારે ગાયો લઈને જવાનું ક્યાં એ કહો. રામદેવજી, તમે મારી પાસે રજા લેવા આવ્યા ત્યારે તમે કોઈ દેશ નક્કી કર્યો છે ને? એવું ના ચાલે પિતાજી હો. તમે પેલા મારી પાસે રજા લેવા આવ્યા એટલે તમે કોઈ દેશ નક્કી કર્યો છે એ મને કહો, એટલે હું અહીંયા ગાયો ઉતારી દઉં અને ત્યાં અમે પ્રેમથી ગાયો ચારીએ ને રહીએ. મેં દેશ નક્કી રામદેવજી
તમારું 14 ભુવનમાં ક્યાં હસતું છે એ પિતાજી વાત છોડો, તમે ક્યાં નક્કી કર્યું છે કહો. ત્યારે રાજા અજમલ કહે છે, તે ગળ સગા સંભળાય છે રામા ત્યારે પહોંચાડો ગાય વારી જઉં રામા ત્યારે પહોંચાડો હે ગાય મોરના અજમલ સાચો ભણે રામદેવજી સગાવતો અત્યારે પેંગળની શેમમાં છે, પેંગળના વગડામાં છે, તો ત્યાં આપણી ગાયો પેંગળના વગડામાં ઉતારી દો. એ 6 મહિના ગાયો ચરે, 12 મહિના ગાયો ચરે, તોય પણ પેંગળનો રાજા વેરો આપણી પાસે નહીં. વાહ પિતાજી, એવી આપણે પેંગળના રાજાને ઓળખાણ શું રામદેવજી? આપણે પેંગળના રાજાને એવી ઓળખાણ શું? ત્યારે અજમલજી કહે છે, તમને ખબર નથી? ના પિતાજી, મને કાંઈ ખબર નથી. તો પેંગળ પાઢ્યારોનું રાજ છે, રામા સુણો રે અમારી રે વાત, વારી જાઉં રામા સુણો હે અમારી રે વાત. તુંગો રે અજમલ સાચો ભણે હે રામદેવજી મહારાજ, પેંગળમાં પઢિયારોનું રાજ છે, દોઢો પઢિયારો ગળે ગાજે છે. હા તે ત્યાં આપણી એવી ઓળખાણ શું કે 1.5 પઢિયારો રાજા હા આપણી ગાયોનો વેરો નહીં લે અને 12 મહિના સુધી આપણી ગાયો છરવા દેશે, એવી આપણી ત્યાં પિતાજી ઓળખાણ શું? રામદેવજી 1.5 પઢિયારો ત્યાં ગળે ગાજે છે, 150 પઢિયારોનું જૂથ છે. એ પઢિયારો મારે સજના, પિતાજી શું બોલ્યા એ ફેર બોલો. પઢિયારોમાં સજના દીકરી રામા સજના તમારી બેન. પિતાજી અમારી બેન છે. આજ મને 15 વર્ષના વાણા વાયા, પણ હજુ મેં કાને એવું સાંભળ્યું નથી કે મારે સજના એવી બેન છે. અને તમે કહો છો કે તમારી બેન છે. નથી મારી માતા વાત કરતા, નથી કોઈ દાસીઓ વાત કરતી, નથી કોઈ બીજી ત્રીજી છોકરીઓ વાત કરતી. અને આજ તમે મને એમ કીધું, આજ મને 13-14 વર્ષના વાણા વાયા ત્યારે તમે મને એવું કીધું કે સજના નામની તમારી બેન છે, એ તે છાનીમાની આવે છે કે છાનીમાની જતી રહે છે, કોઈ દી આવે છે નથી આવતી. અમે તો કોઈ દી અમારી બેન ને ભાળી નહીં, મેન વડા વિરમદીજીએ કોઈને. મારા મનમાં તો એમ હતું કે અમે 2 ભાઈઓ જ છીએ. ના, તમારી બેન છે. તો એ બેન ને પેંગળમાં વળાવી છે કે હા? કેટલા વર્ષ થયા? આજ પેંગળને પાદરે સજનાને વળાવે. હે રામદેવજી 20 વર્ષના વાણા વાયા. ઓ પિતાજી, તમે બેનની ખર કે ખબર પછી લીધી છે કે નહીં? ત્યારે કે ના. અને તમે એમને આજ પેંગળ મોકલો છો, અહીંથી પેંગળ થાય કેટલું? ત્યારે કે પેંગળ અહીંથી 750 ગૌ થાય. હા, અહીંથી ગાયો ગહર પહર ગહર પહર ગહર પહર કરતા કરતા હાંકતા હાંકતા અમે 6 મહિને પેંગળના ગાંદરે પહોંચીએ. અને 6 મહિને પેંગળના ગાંદરે પહોંચીને અમે પૂછીએ કે અમારી બેન સજના અહીં છે. એ વખતે ત્યાંના લોકો એવું બોલે કે સજના તમારી બેન હતી ખરી, પણ એ તો મરી ગઈ. પછી પિતાજી અમારું ત્યાં રણીધણી કોણ કહો? પિતાજી, તમે મારા પિતા છો, હું તમારો આજ પુત્ર છું. તમને બહુ ઠપકો દે તો હારો લાગુ નહીં, પણ હું હવે તમને કઈ જાજુ કે આવું કરાય નહીં. બેન સજનાને સુખ હશે કે દુઃખ હશે, શું હશે એવું તમે નક્કી કર્યું કે બસ 1.5 પઢિયારોનું જૂથ જોઈને મોઈ ગયા અને દીકરીને દુઃખના લાખે ગેરા પાટામાં આપી દીધી, એને કુવામાં ફેંકી દીધી? પિતાજી, મારે તમને જાજુ કાંઈ કહેવું નથી, એ તો રામના કામ રામ કરશે. લીધો રે
ગેડીયો રે રામ રામ હાથમાં મળવા ગયા રે માતાજીને મેં વારી જાઉં મળવા ગયા રામો માતાજીના મોલ માતાજી અમને રજાયાલો હે દીદી અરે રામદેવજી મહારાજ સોના ગેડીઓ ખદા પર ચડાવી હા પિતાને પગે લાગી હા સીધા પોતે કાટ 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 માતાજીના રાજમહેલના પગથિયા ઉપર ચડી અને રાજમહેલમાં જઈને માતાજી પોતાના પલંગ ઉપર બેઠા બેઠા માળા કરે છે હા માતાજી રાય રામદેવજી મહારાજ જઈને પગે લાગ્યા ઓ માતા મીણલ દેવી કહે છે રામદેવજી માખણ ખાવા આવ્યો નામાં માખણ ખાવાનો વખત આજ ક્યાં છે માતાજી આજ હું આજ તારી પાસે રજા લેવા આવ્યો શનિ રજા લેવા આવ્યો છું રામદેવજી આપણે પેંગળ આજ આપણે ગાયો હાંકવાની છે વીહ ગોવાળિયા હું નવલખ ગાયો ક્યાં જવાનું છે પેંગળગઢમાં પેંગળગઢ કેટલું થાય અહીંથી તને ખબર છે કે નામાં અહીંથી પેંગળગઢ 750 ગૌ થાય 750 ગૌ હા ઠીક તમે અહીંથી ગાયો ગોવાળિયા તમે બધા અહીંથી હેડો એટલે 6 મહિને તમે પેંગળ પોકો ને એક રાત લઈને પાછા ગાયો લઈને પાછા વળો એટલે 12 મહિને તમે અહીં આવો રામદેવજી તને રજા છે મારી ના નથી પણ એક કામ કર શું બાર મહિના ના વાયદે ચાલ્યા રે અમને બાધાયો આવતા રે જાવ વારી જાઉં અમને બાધાયો હે આવતા જાવ આન જળની ટેક પાળો હે દીદી રાય રામદેવજી મહારાજ ને માતા મીણલ દેવી કહે છે રામદેવજી આજ તમે 12 મહિનાના પંથે જાઓ છો મને બાધા આપતા જાઓ આજ તમારા મુખના દર્શન કરીને જળ લઉં તે પાછા તમે 12 મહિને ઘેર આવો ત્યારે પછી તમારા મુખના દર્શન કરી અને તે દાડે અંજળ લઈશ એવી હું ટેક રાખું વાહ માતા મીણલ દે વાહ આવી જો તું ઘડીએ ઘડીએ હવે અમે મોટા થયા અમારા રાજના 100 કામ હોય અને આવી તું ઘડીએ ઘડીએ બાધા રાખ તો માં તારું પરમિટ વહેલું ફાટી જાય અમે પછી માં કહીએ કોને એમ નહીં માં 12 મહિના રહ્યા 12 દાડાની તો રજા આવે માતા મીણલ દેવી કહે છે 12 દાડા રામા દોયલા ના થાય સોમના વ્રત 12 દાડા તો ભૂખ્યું રહેવું એ તો બહુ કઠિન કારણ કે સોમવારનું મારાથી વ્રત ના થઈ શકે સોમવારનો અપ્પાહ ના થઈ શકે ત્યારે સાની મને શું કામ મંડાણી છું 12 એક સોમવારનું અપ્પાહ કરવાની તારામાં શક્તિ નથી તો 12 મહિના ભૂખ્યો રહેવાનું શું કરવા હિંમત ભીડસમાં 12 દાડા રહ્યા 12 મહિના રહ્યા 12 ઘડીની તો રજા આપ એટલે માતા મીણલ દેવી કહે છે શું કહે છે જુવા પુત્રનો અને માતાનો પ્રેમ બોલાવે છે શું કે છે એ 12 ઘડીની અમને માલેમ નથી રે કુંવર કેટલાક થાય છે રે દનવારી હા કેટલાક થાય છે રે દન માતા મેળલ સાચો વણે 12 ઘડીની મને ખબર નથી રામદેવજી કેટલા દાડા થાય